હેલો ફ્રેન્ડ, આપણે આવી ગયા છીએ મેચ રમવા. આજે મારી છોકરીને લઈને અત્યારે મેચ રમવા આવ્યો છું. આ મારા કાકા છે અને હાથ થોડો ક્રેક થઈ ગયા છે, તો એ છતાં જો મેચ રમવા આવે છે. ફ્રેન્ડ, આ મારી છોકરી છે, એને રમવાનો બહુ શોખ છે, એટલા માટે હું અહીંયા વાડામાં એને લઈને આવું છું. આ અમારે ચિરાગભાઈ છે, સ્ટુડન્ટ. આ રમવા આવ્યા છે. ફામે ગયા હતા, ફામે થી હાલ્યા આવે છે. દાડીએ ગયા હતા. દડો ખોવાઈ ગયો છે. આવડા દડો ગોતે છે, જડતો નથી. જડ્યો કે નહીં? હા, અમારે કાળુભાઈ છે. હા, રમતા આવડતું નથી ને, રોજ રમવા આવે તો એ ફામે થી ઘરે જાય છે. હવે દિનેશભાઈ ગઢવી ના દીકરા રોજ મેચ રમવા આવે છે. પોલીસ માં છે એના પપ્પા. હા, એક પ્લેયર માં કઈ છે નહીં, બધા હળી ગયેલા. આ ભાઈ નું નામ રાજુભાઈ છે. મેચ રમવા આવે છે પણ એને આવડતું નથી ઠામુકું. આ મેદાન છે, એની બાજુમાં જ એનું ઘર છે. હવે દડો ખોવાઈ ગયો છે, કોઈ ગોતવા જતું નથી. અરે લુલા લંગડા બધા રમવા આવે. લુલા લંગડા બાડા. આ કાકાનો હાથ અને આ ભાઈને ચશ્મા અને આ મારા ભાઈનો પગ ત્રણેય ઇન્જર્ડ છે, તો એ છતાં રમવા આવે છે. દડો જડી ગયો છે અને પાછી હવે રમવાનું ચાલુ કરી દીધું છે આવડાએ. અને હવે આવડા પાછા જો કહે છે બોલ નાખો નાખો, હાલો એ હાલો હવે દડો નાખવા તૈયાર છે. મેચ પાછી ચાલુ થઈ ગઈ છે. એ દડો ફેંક્યો, આ માર્યો, પણ આ ભાઈ કેચ મેકી દીધો છે અને હવે પાછા જો રમવાનું ચાલુ કરી દીધું છે. અને આ ભાઈ જો મારા નાના ભાઈ છે, પણ છોકરા છેતરાવાનું કામ કરે છે. એ પાછો દડો ફેંક્યો, એ મારી 6. જો આ જ રીતે આવડા બધા એકબીજાને મોટા મોટા છોકરાઓ નાનાને છેતરાવે છે. અને આ જો એનો રનર, એ ભાઈને ઇન્જર્ડ છે એટલે માટે એને રનર રાખ્યો છે. રનર છે બાડી ને આવડા લાગે છે હવે પાછો દડો ખોઈ નાખ્યો છે. અને આ દાંડિયા લઈને જો ઉપડ્યા અને આ બંધ કીધું.